કચેરી છે અને આજુબાજુમાં બધી જ કચેરી છે. હા સાહેબ, ખબર છે કચેરીમાં શું થાય છે, પોલીસ સ્ટેશનમાં આ બધું શું થાય છે એ બધી ખબર છે. તમને ખબર છે કે પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં આરોપીને લાવીને શું કરવામાં આવે અમે લોકો સાહેબ અમે બુટલેગરો નથી, અમે આરોપી નથી, અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અમારી વેદના પીડા છે એની રજૂઆત કરવા માટે આવ્યા. 5 વ્યક્તિ તમે આવો, અમે લોકો બધા આવીએ છીએ. અમે અહીંયાનો નિયમ જ છે 5 વ્યક્તિને 5 વ્યક્તિને તમે બધાને રજૂઆત ન પડશે સાહેબ. નિયમ તો ઘણા છે. બાંગરવા સાહેબે નિયમ ફોલો કર્યો છે. બાંગરવા સાહેબે જે કર્યું એ નિયમમાં કર્યું. કયો તમે અધિકારી તરીકે કયો તમે બાંગરવા સાહેબે જે કર્યું એ નિયમ પ્રમાણે કર્યું છે. તમે અમને નિયમ બતાડો છો, કાયદા બતાવો છો. ટેક્સના પૈસે આયા પોલીસ ડિપાર્ટમેન્ટને તમામને આઈજી થી લઈ અને પોલીસ કમિશનર થી લઈ બધાને પગાર પબ્લિકના ટેક્સના પૈસેથી મળે છે. તો તમે અમને રોકી જ ન શકો, કારણ કે અમારી યોગ્ય રજૂઆત છે, અમારી વેદના છે, પીડા છે. અને જે હેવાનિયત ભર્યું પોલીસ ડિપાર્ટમેન્ટે કૃત્ય કર્યું છે એને લીધે આખા પોલીસ ડિપાર્ટમેન્ટને કાળો કલંક લાગ્યો છે, કાળો ડાઘ લાગ્યો છે. એને પહેલા તો સસ્પેન્ડ કરો, ડિસમિસ કરો અને એના ઉપર એફઆઈઆર કરો. બાંગરવા ઉપર એફઆઈઆર કરો, એ જ અમારી માંગ છે. બસ બીજી કોઈ માંગ નથી. એને સુરેશભાઈ ગુનેગાર હોય, અમને કાંઈ કશો વાંધો નથી. ગુનેગાર પ્રમાણે જે કાયદામાં જે વ્યવસ્થા હોય એના ઉપર કાર્યવાહી થવી જોઈએ, એમાં અમે પણ સહમત છે. એમાં એની ફેવર નથી કરતા, પણ એ સાબિત થયા પછી એ બધું કોર્ટ નક્કી કરશે. પરંતુ બાંગરવા ડીસીપી બાંગરવા એના મનમાં સમજે છે શું છે, બાપુજીની પેઢી છે આ, કે તમે મન ફાવે એવું રાક્ષસ જેવું કૃત્ય સામાન્ય વ્યક્તિ સાથે, પત્રકાર સાથે કરો. સમજે છે શું એના મનમાં? અને એક વ્યક્તિ હારે નથી કરેલું, અનેક લોકો સાથે આ કૃત્ય કરેલું છે. અમારા પાસે આ પ્રૂફ પણ આવી જવાના છે 2 દિવસમાં. તમારે સાહેબ 10 જણા જવા દેવાનો કાયદો છે. 10 જણાને તમારે બધાને રજૂઆત કરવી હોય તો વારાફરતી વાળા બધા આવો, બધાને તમે જોઈ લેજો. આગેવાનો આવેલા છે. અરે 10 જણા તમે કહો 10 જણા તમે આવો 5 જણા સાહેબને મળી લ્યો, રજૂઆત કરો. બરોબર, અમારે બીજા વધુ જણાની જરૂર છે. 1 મિનિટ સાંભળી લેવાની નહીં, કાર્યવાહી થવી જોઈએ. કારણ કે બંધારણ પ્રમાણે, સંવિધાન પ્રમાણે. હા બસ, તો સાંભળવા માટે સાહેબને બોલાવા. આ બધા આગેવાનો છે અને પોતે રજૂઆત કરવા એવા છે. આવી રીતે ગ્રાઉન્ડર છે સાહેબ, સાહેબને દૂર રાખો. અમે વાતચીત કરી, બધાને તો વાત નથી કરવાની. કોઈ ના આવો તમારે બધાને મળો એટલે તમને કહું છું માહિતી આ બાજુ કેટલા માણસો આવે છે